એક શિક્ષક ધારે તો શું ના કરી શકે આ વાક્યનું જીવંત ઉદાહરણ છે મહેસાણા જિલ્લાના મેવડ ગામની પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક નરેશ કુમાર ચૌધરી, જેઓએ ભણતરની સાથે રમતગમતમાં પણ વિદ્યાર્થીઓને આગળ પહોંચાડ્યા છે. જાણીએ. ચૌધરી નરેશ કુમાર હીરાલાલ, મેવડ અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારા મુખ્ય વિષય છે ગણિત વિજ્ઞાન અને હું બાળકોને રમતગમતમાં રસ અને રુચિના કારણે એમને રમતગમતની અંદર વિશેષ સિદ્ધિ માટે પ્રેક્ટિસ કરાવી અને આગળ મોકલેલ છે. એનું મુખ્ય કારણ એ છે કે હું જ્યારે કોલેજ સમયે જ્યારે મને પોતાને રમતગમતની અંદર રસ ધરાવતો હોવાથી મેં આંતર યુનિવર્સિટી ક્રિકેટ અને સોફ્ટબોલ બંનેમાં સિદ્ધિ મેળવેલ છે નેશનલ કક્ષાએ. તો જેમ 2010ની અંદર મારા સૌ પ્રથમ નિમણૂક દ્વારાસણ પ્રાથમિક શાળા, હાલ જોતાણા તાલુકો, જેની અંદર ખોખોની રમત અને એથ્લેટિક રમતની અંદર શરૂઆત કરી. જેમ ત્યાં આગળ કુલ 3 વર્ષ નોકરી દરમિયાન જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા સુધી છોકરા અને છોકરીઓને સિદ્ધિ અપાવેલ છે. ત્યારબાદ 2013ની અંદર મેવડ અનુપમ પ્રાથમિક શાળાની અંદર મારી ટ્રાન્સફર એટલે કે બદલી થઈ. ત્યારે મેં શરૂઆત ખોખોની રમતથી કરી અને એથ્લેટિક રમત. તો ખોખોની રમતની અંદર શરૂઆતમાં રિઝલ્ટ ઓછું મળ્યું, પણ એથ્લેટિકની અંદર ઘોડા ફેંકની અંદર સૌ પ્રથમ જિલ્લા કક્ષા સુધી એની સિદ્ધિ મળેલ છે. ત્યારબાદ જેમ આગળ જતા સૌ પ્રથમ ખોખોની રમતની અંદર શાળાકીય રમત, જેમાં ચૌધરી રીતુ મહેશભાઈ એને સૌ પ્રથમ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. ત્યારબાદ આગળ જતા કુલ ખોખોની રમતની અંદર 2 ઇન્ટરનેશનલ, નેશનલ તેમજ 30 રાજ્ય કક્ષા, એમ કુલ 350થી વધારે બાળકોને મેં તાલીમ આપેલ છે. તે ઉપરાંત DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, એની અંદર પણ 45 જેવા બાળકોને મેં પ્રવેશ અપાવેલ છે. 40 બાળકો છે એ અલગ અલગ રમત જેમ કે ખોખો, હેન્ડબોલ, કુસ્તી, જુડો, ફેન્સિંગ જેવી વગેરે અલગ અલગ રમતોનો સમાવેશ, જે દરેક બાળકો અલગ અલગ જગ્યાએ હોવાથી એનું તાલીમ મેળવી શકે છે. એ ઉપરાંત શાળાની અંદર રમતગમતની સાથે સાથે જે બાળક રમતગમતની અંદર જો મેદાન ઉપર આવવું હોય તો જે વિષય હોય છે ગણિત વિજ્ઞાન કે અન્ય હિન્દી, ગુજરાતી કે તમામ વિષયની તૈયારી જો પૂર્ણ હોય તો જ એ બાળક ગ્રાઉન્ડ ઉપર આવે એવી વ્યવસ્થા કરેલ હતી કે જેથી કરીને અભ્યાસમાં, એજ્યુકેશનની અંદર પણ એ પ્રગતિ કરી શકે છે. જે અભ્યાસની અંદર પણ 2 બાળકો MBBS, 3 એન્જિનિયર અને 12 થી 13 બાળકો BSc BEd એટલે કે ગણિત વિજ્ઞાનની અંદર રસ અને રુચિના આધારે, તેમજ 4 નર્સિંગની અંદર પણ, એટલે ટૂંકમાં જે 12 સાયન્સ કરેલું હોય તો એ મુખ્ય પાયો અહીંયા આપણી મેવડ અનુપમ પ્રાથમિક શાળામાંથી આપેલ છે. બાળકોને જે પ્રેક્ટિસ કરાવવામાં આવતી તે શાળા સમય બાદ જે મેવડથી 5 કિલોમીટર દૂર એક પાલાવાસણા ONGC ગ્રાઉન્ડ છે, ત્યાં રિક્ષા કરીને બોલાવી અને સવારે 6 થી 9 સુધી એમને તાલીમ આપવામાં આવતી. ત્યારબાદ ખોખોની રમત હોય તો ખોખો અહીંયા સાંજે શાળા સમય બાદ અહીંયા ગ્રાઉન્ડ, શાળાની અંદર જ ગ્રાઉન્ડ બનાવેલ છે, તો શાળાની અંદર જ પણ એમને તાલીમ આપવામાં આવતી. મારું નામ ચૌધરી પૂજા ઈશ્વરભાઈ છે, ગામ મેવડ. હું ધોરણ 5 થી અહીંયા નરેશ સાહેબના માર્ગદર્શનથી હું ખોખો અને એથ્લેટિક્સ જેવી રમતોમાં રમતી હતી. અને ત્યારબાદ DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કક્ષાએ મારું સિલેક્શન થયું અને હું કડી તાલુકામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં હું ત્યાં પ્રવેશ મેળવ્યો. અત્યારે હેન્ડબોલ ગેમમાં છું અને હું નેશનલ મેડલ છે મારે, નેશનલ સુધી રમેલી છું અને ઘણા બધા નેશનલ પાર્ટિસિપેટ પણ છે મારે. મારું નામ પ્રજાપતિ ખુશી વિષ્ણુભાઈ છે. હું ધોરણ 1 થી અહીંયા અભ્યાસ કરું છું.
ધોરણ 5માં એથ્લેટિક્સ રમતમાં મને નરેશભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું. તે દ્વારા હું DLSS ખાતે પસંદ થઈ અને ગાંધીનગર તાલીમ મેળવું છું. હું નેશનલ કક્ષા મેડલિસ્ટ છું. ફેન્સિંગ રમત રમું છું અને 12th પાસ કર્યું. કોલેજ એન્ટ્રન્સ છે અને હવે યુનિવર્સિટીમાં પણ આગળ રમી છું. મારે આ વર્ષે હું ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહમાં 72% તથા નેશનલમાં 2 મેડલ લાવી છું અને મારી બેન પણ નરેશભાઈ ચૌધરીના હાથ હેઠળ અભ્યાસ કરી અત્યારે BSc B.Ed કરી અને વડોદરા ખાતે શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. ચૌધરી પિંકલ લવજીભાઈ છે. હું આ મેવડ અનુપમ પ્રાથમિક શાળામાં ધોરણ 5થી સ્પોર્ટ લેવલમાં રમવા માટે આવી હતી. ત્યારે નરેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ 2013થી અમારી સ્કૂલમાં સ્પોર્ટની ગેમો રમવાની શરૂઆત થઈ હતી. અમારી શાળામાં ખોખો, એથ્લેટિક્સ, કબડ્ડી જેવી વગેરે વિવિધ ગેમો રમાડવામાં આવતી હતી. અમારી શાળામાં જ્યારે પહેલા શરૂઆત કરી ત્યારે મેદાન ન હોવાના કારણે અમે બધા પાલાવાસણા પ્રેક્ટિસ કરવા જતા હતા. સવારે 6 થી 9:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતા હતા. ત્યારબાદ શાળાના સમય બાદ 5:30 ફરી પ્રેક્ટિસ માટે ખોખોની 7 વાગ્યા સુધી કરતા હતા. નરેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે 4 વિદ્યાર્થીઓ નેશનલ રમવા ગયા હતા ખોખોમાં. અમારે 6 નેશનલ અને 2 ઇન્ટરનેશનલ રમેલા પ્લેયર છે અને એથ્લેટિક્સમાં 22 નેશનલ રમેલા વિદ્યાર્થીઓ છે. અમારે ખોખોમાં ઇન્ટરનેશનલમાં 2 ગોલ્ડ મેડલ અને નેશનલમાં 6 સિલ્વર મેડલ છે. ધોરણ 1થી ભણીએ છીએ. ધોરણ 1થી જ્યારે સર અહીંયા આવ્યા 2013થી ત્યારથી અમે સરના માર્ગદર્શન હેઠળ કોલેજ સુધી અમે અહીંયા કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. ત્યાં સુધી હજી સુધી અમે નરેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ જ આગળ પણ રમીએ છીએ. અમે બધા વિદ્યાર્થીઓને અહીંયા સુધી લાવવા માટે આ શ્રેય અમે નરેશભાઈ ચૌધરીને આપીએ છીએ. દીપ મુજપરા. હું અહીંયા મેવડ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી રહ્યો હતો પ્રાથમિકનો. ત્યારથી હું નરેશ સરની અંદર સ્પોર્ટ્સનું અને અભ્યાસનું બંનેનું ગાઈડન્સ નરેશ સરની અંદર જ લઈ રહ્યા છીએ. તો જ્યારે હું 7મામાં હતો ત્યારથી મેં મારી સ્પોર્ટ્સ જર્ની સ્ટાર્ટ કરી હતી. તો નરેશ સરે મને એથ્લેટિક અને ખોખો બંનેની અંદર ટ્રેનિંગ આપી રહ્યા હતા. જેમાં સ્ટેટની અંદર પાર્ટિસિપેટ કરીને DLSSની અંદર DLSS ટ્રાયલ માટે હું એલિજિબલ થયો હતો. જ્યાં ફર્સ્ટ DLSS ટ્રાયલ ઊંઝામાં હતું અને સેકન્ડ હિંમતનગરની હતું. ત્યાં બંને જગ્યાએ નરેશ સરે અમને ત્યાં અમારી સાથે આવ્યા હતા અને અમારી સ્કૂલ પસંદગી જે DLSSની સ્કૂલ સિલેક્શન હતી એના માટે પણ સર અમારી જોડે વડોદરા સુધી આવ્યા હતા. તો એના માટે હું સરનો આભારી છું. રમતગમતની સાથે સાથે અમારી શાળાના બાળકો બધા અભ્યાસક્રમમાં પણ એટલા જ આગળ છે. મારું નામ ચૌધરી નીલમ જેઠાભાઈ છે. 2013માં જ્યારે હું ધોરણ 7માં ભણતી ત્યાર વખતે નરેશભાઈ સાહેબની સ્કૂલમાં તે આવ્યા અને અમને રમતગમત વિજ્ઞાન મેળા સાથે સાથે અભ્યાસમાં પણ ગણિત વિજ્ઞાનમાં આગળ વધાર્યા. અમારા અમુક મિત્રો જે હાલ ફોરેનમાં છે, અમુક BScમાં આગળ વધ્યા, અમુક MBBSમાં છે અને હું BSc કરીને MLT લેબોરેટરી લાઇનમાં છું. નરેશભાઈના શ્રેયથી અમે આટલા આગળ વધી ચૂક્યા છીએ.